ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ ફિઝિક્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 ભાગ 1 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે વધારાના દાખલા, ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા, આ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતા ધરાવતા એમસીક્યુ એનું સોલ્યુશન અત્યારના કરી રહ્યા છે. બરાબર? આમાં જ આગળના એમસીક્યુ જોઈએ તો આગળનો એમસીક્યુ જે છે એનો પ્રશ્ન આ રીતે તમને આપેલો છે. જો પ્રશ્ન જે છે એ ખાસ સમજો. કીધું છે એક કણનો વેગ v = 3t² + 2t મીટર/સેકન્ડ સૂત્ર વડે આપી શકાય છે. એટલે કે આ એક સૂત્ર વડે, સમયના સૂત્ર વડે કણનો વેગ આપેલો છે, વ્યાખ્યાયિત કરેલો છે. બરાબર? સમય જેમ જેમ બદલાય છે એમ વેગનું મૂલ્ય બદલાતું જશે. સૂત્ર છે એટલે આ કણનો t = 0 થી t = 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ, બરાબર, 0 થી 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ મેળવવાનો કીધો છે. બીજું, તથા t = 3 સેકન્ડે પ્રવેગ મેળવો. એટલે બે પ્રશ્ન છે. 0 થી 3 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ અને 3 સેકન્ડે પ્રવેગ, આ બે વસ્તુ મેળવવા કીધી. તો તમને વેગનું સૂત્ર એક આપેલું છે. આ સમયગાળા દરમિયાન તમારે કણનો સરેરાશ વેગ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને t = 3 સેકન્ડ સમયે પ્રવેગ મેળવવાનો. બરાબર? સરેરાશ વેગ મેળવો તો સરેરાશ વેગ જે છે એનું સૂત્ર આપણને ખબર કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે 3 સેકન્ડ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? 3 સેકન્ડ સમયનું અંતિમ સ્થાન, અને 0 સેકન્ડ સમયે જે હોય એ પ્રારંભિક સ્થાન. બરાબર? એટલે તમારે સૌથી પહેલા તો સરેરાશ વેગ મેળવવા માટે t = 3 સેકન્ડે સ્થાન x અને t = 0 સેકન્ડે સ્થાન x0 આ બે મેળવવા પડે તો જ સરેરાશ વેગ મેળવીશું. એ સિવાય સરેરાશ વેગ મળે નહીં. બરાબર? તો આવા સ્થાન મેળવવા માટે તત્કાલીન વેગનો ઉપયોગ કરવો પડે. બરાબર? તો શરૂઆત ક્યાંથી કરીએ કે તત્કાલીન વેગ v = dx/dt. આપણે ભણી ગયા કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એ તમને તત્કાલીન વેગ આપે. જે તે પર્ટિક્યુલર ક્ષણનો વેગ એ તત્કાલીન. બરાબર? એટલે એનું સૂત્ર dx/dt. આમાંથી dx એ સૂત્રનો કરતા બનાવો છો એટલે કે dx = v × dt. બંને બાજુ સંકલન લઈ લો. બરાબર? તમારે સ્થાન જોઈએ. આ તો સૂક્ષ્મ સ્થાનાંતર મેળવ્યું dx. બરાબર? તમારે x જોઈએ એટલે શું કરીએ? d બાજુ સંકલન લઈએ. સંકલન dx સંકલન v dt. સંકલન dx એટલે x. અહીંયા v નું સૂત્ર મૂકી દો 3t² + 2t. સંકલન એટલે v ની જગ્યાએ એનું સૂત્ર dt એટલે. હવે તો કે આ અચળ પદ છે 3 ને 2. અચળનું સંકલન ન થાય, ઈ સંકલનની બહાર આવે. બરાબર? એટલે x = 3 અચળ સંકલનની બહાર t² dt. આ જે છે ઈ પદનું સાદુરૂપ આપી દીધું. આ dt બે પદ આ ગુણાઈ જાય. 3 અચળ સંકલનની બહાર સંકલન t² dt. પછી બે અચળ એટલે ઈ સંકલનની બહાર સંકલન t dt. બરાબર? ઓકે. હવે તો કે 3 એમ ને t² નું સંકલન, તો આપણે સંકલનનું સૂત્ર ભણી ગયા કે ભાઈ કોઈ પણ પદ નું તમારે સંકલન કરવું હોય તો એની જે ઘાત હોય ઘાતમાં 1 નો ઉમેરો કરવાનો, અને ઘાતમાં 1 નો ઉમેરો કરેલું પદ જે છે છેદમાં ભાગી નાખવાનું. દાખલા તરીકે x⁻n આનું સંકલન કરવું છે તો ઘાતમાં 1 નો ઉમેરો કરવો એટલે x⁻n+1 આ ઘાતમાં ઉમેરેલું પદ ભાગી નાખો એટલે છેદમાં n+1. બરાબર? તો આ એ જ રીતના t² ઘાતમાં 1 પદનો ઉમેરો કરો 3n એટલે 2 + 1 3 t³ ઉમેરેલું પદ છેદમાં ભાગી નાખો છેદમાં 3 + 2n આમાં એમ t ની ઉપર કાઈ ઘાત નથી એટલે એક ઘાત હોય. બરાબર? 1 માં 1 નો ઉમેરો એટલે 2 ઉમેરેલું પદ છેદમાં. બરાબર? આ બે કેન્સલ એટલે વધ્યું t³ આ t². હાલો x નું સૂત્ર થઈ ગયું. હવે t = 0 સમયે સ્થાન આ બે જગ્યાએ t જગ્યાએ 0 મૂકી દો એટલે 0 થશે. એટલે x = 0 સમયે 0 x. હવે પછી x ગોતવાનું. આ t = 0 સમયનું જે સ્થાન મળ્યું x0. હવે t = 3 સેકન્ડ સમયે સ્થાન x
બરાબર એટલે t જગ્યાએ 3 મૂકો 3 નો ઘન 3 નો વર્ગ એટલે 27 9 36 બરાબર તો x નું મૂલ્ય 36 હવે t બરાબર 0 થી 3 સેકન્ડ માટેનો સરેરાશ વેગ જે છે ને આવી રીતના આવા બ્રેકેટ થી દેખાડશે બરાબર આ સરેરાશ વેગ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના છેદમાં સમયગાળો તો અંતિમ સ્થાન 36 પ્રારંભિક સ્થાન 0 છેદમાં સમયગાળો 3 સેકન્ડ 0 થી 3 બરાબર એટલે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થશે 12 મીટર પ્રતિ સેકન્ડ ઓકે આગળ એક પ્રશ્નનો જવાબ થયો બરાબર હવે તમારે ગોતવાનું છે શું t બરાબર 3 સેકન્ડે પ્રવેગ મેળવો પ્રવેગ જોઈશ તો 3 સેકન્ડે પ્રવેગ કોઈ એક પર્ટિક્યુલર સમયે પ્રવેગ કીધો છે એટલે કયો હશે તત્કાલીન પ્રવેગ તો તત્કાલીન પ્રવેગ જે છે એ શું દર્શાવે વેગનું સમયની સાપેક્ષ એકવાર વિકલન અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષ બે વાર વિકલન બરાબર તો હવે કણનો પ્રવેગ કણના પ્રવેગ માટે બરાબર 3 સેકન્ડ સમયે છે એટલે તત્કાલીન પ્રવેગ જ છે આપણે કન્સેપ્ટ જ્યારે ભણ્યા હતા ત્યારે વાત થઈ હતી કોઈ એક પર્ટિક્યુલર સમયે તમને વેગ કે પ્રવેગ કે તો એ તત્કાલીન ન જ હોય બરાબર તો હવે ઈ મેળવવાનું તો a બરાબર dv/dt અનુસાર d/dt ને v નું સૂત્ર મૂકી દો પાછું 3t² + 2t હવે અહીંયા જેમ સંકલન કર્યું એમ અહીંયા વિકલન કરવાનું વિકલનમાં શું કરવાનું ઘાત હોય ઈ આગળ ગુણી નાખવાની ઘાતમાંથી એક બાદ કરવાનું બે એકબીજાથી જે છે ને એ વિરોધી પ્રોસેસ છે સંકલન વિકલન બરાબર વિકલનમાં શું કરવાનું હોય ઘાત ગુણી નાખવાની અને ઘાતમાંથી એક બાદ કરવાની તો કરો તો 3t² આ 2 છે એ આગળ ગુણી દો એટલે 3 × 6 બે માંથી એક બાદ કરો એટલે 16 એ પ્રમાણે અહીંયા t ની ઉપર કાઈ નથી એક ઘાત એક આગળ ગુણો એટલે 2 n t ની ઉપર 1 - 1 એટલે 0 ઘાત ગમે ની ઉપર 0 ઘાત એટલે પદ 1 એટલે આ કેવું થઈ જશે 1 2 ગુણ્યા એટલે 2 તો પ્રવેગનું સૂત્ર થઈ ગયું a = 60 + 2 મૂકી દઈએ a બરાબર 3 બરાબર 3 સેકન્ડ સમય પ્રવેગ જોઈ એટલે a બરાબર 6 × 3 + 2 18 + 2 એટલે 20 તો પ્રવેગનું મૂલ્ય 20 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો પ્રશ્ન સમજો પ્રશ્ન ઉપરથી ગણતરી કઈ રીતના કરવાની છે સમજો બરાબર ગોખી લેવાથી તમે કોઈ પણ એમસીક્યુ જે છે એનું સોલ્યુશન નહીં કર્યો જો કન્સેપ્ટ સમજેલા હશો તો આરામથી કોઈ પણ એમસીક્યુ નું સોલ્યુશન થઈ શકશે એટલે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની કે ભાઈ તમારે વેગ ઉપરથી સ્થાન જોતું હોય બરાબર વેગ ઉપરથી સ્થાન તો સંકલન કરવું પડે અને સ્થાન ઉપરથી વેગ જોતું હોય તો વિકલન એટલે ક્રમ અનુસાર છે સ્થાન વેગ પ્રવેગ ક્રમાનુસાર જાવ સ્થાન ઉપરથી વેગ જોતો હોય કે સ્થાન ઉપરથી પ્રવેગ જોતો હોય કે વેગ ઉપરથી પ્રવેગ જોતો હોય વિકલન કરવું પડે બરાબર એટલે એક એવું હોય તો ઓર્ડર ક્રમ બનાવી લો સ્થાન આ રીતનું સ્થાન વેગ પ્રવેગ સ્થાન વેગ પ્રવેગ તમે આ ક્રમમાં ચાલતા હોય પછી આ ક્રમમાં ભલે ગમે ત્યાંથી શરૂઆત થાય વેગથી શરૂઆત થાય વેગ ઉપરથી પ્રવેગ જોઈ કે સ્થાન ઉપરથી પ્રવેગ જોઈ કે સ્થાન ઉપરથી વેગ જોઈ બરાબર તમે આ બાજુ જમણી બાજુના ક્રમમાં જ હાલતા હોય બરાબર તમારું છેલ્લું પદ જે છે જમણી બાજુનું જ હોય ત્યારે હંમેશા વિકલન કરવાનું થશે સ્થાન ઉપરથી વેગ કે પ્રવેગ મેળવવો હોય તો વિકલનની પ્રોસેસ કરવાની થશે અને આ વસ્તુ જે છે એ આપણો કન્સેપ્ટ ટેક્સ્ટ બુક અને આના ઉપરથી જે છે એ તમે બીજો કન્સેપ્ટ જે છે ને એ સમજી શકો એ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી પણ સંકલન વિકલન બે એકબીજાથી વિરોધ પ્રોસેસ છે એટલે તમે આની કરતા ઊંધો ઓર્ડર લઈ આવો પ્રવેગ વેગ સ્થાન આ રીતનો પ્રવેગ વેગ સ્થાન તો આવું જ્યારે કરતા હોય ત્યારે હંમેશા સંકલન કરવાનું થશે પ્રવેગ ઉપરથી વેગ મેળવવો હોય તોય સંકલન વેગ ઉપરથી પ્રવેગ મેળવવો હોય સોરી વેગ ઉપરથી સ્થાન મેળવવું હોય તોય સંકલન બરાબર એટલે આ ઓર્ડર એક ખાસ ધ્યાનમાં રાખવાનું તો જો આમાં વેગ ઉપરથી સ્થાન મેળવવું વેગ ઉપરથી સ્થાન એટલે સંકલન કરવું પડે અહીંયા વેગ ઉપરથી પ્રવેગ મેળવો વેગ ઉપરથી પ્રવેગ એટલે હું કર્યું વિકલન બરાબર તો આ બે બેઝિક કન્સેપ્ટ
ખાસ જે છે એ ધ્યાનમાં રાખવા, સમજી લેવા અને એ પ્રમાણે જે છે એ ગણતરી ચાલુ કરવા. બરાબર છે. પછીનું એક એક્ઝામ્પલ લઈએ, પછીનો એક એમસીક્યુ લઈએ. એમાં એક નવું સૂત્ર છે. અત્યાર સુધી આપણે કોઈ પણ સમયે વેગ, કોઈ પણ એક પર્ટિક્યુલર ક્ષણે વેગ, કોઈ પણ એક પર્ટિક્યુલર ક્ષણે પ્રવેગ, એટલે કે તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ ભણી ગયા. હવે કોઈ એક પર્ટિક્યુલર સમયે સ્થાન, તમે તત્કાલીન સ્થાને ગઈ શકો, એનું સૂત્ર એક છે. બરાબર. કોઈ પણ ક્ષણે, કોઈ પણ પર્ટિક્યુલર સમયે સ્થાન, તત્કાલીન સ્થાન, એ તત્કાલીન સ્થાનનું સૂત્ર હવે છે. જો તો પ્રશ્ન આવી પાસે, એક ત્રિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગ સાથે 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. પ્રવેગ અચળ 10 સેકન્ડ સુધી ગતિ થાય છે. ત્યારબાદ તે નિયમિત ગતિ કરે છે, પછી નિયમિત ગતિ થઈ જાય. તો આ કણે t બરાબર 3 સેકન્ડ અને 5 સેકન્ડે કાપેલું અંતર મેળવો. એક ત્રિચક્રી વાહન સ્થિર છે, શરૂઆતમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે, 10 સેકન્ડ સુધી આવી ગતિ કરે છે. બરાબર. પછી નિયમિત ગતિ કરે છે. તો t બરાબર 3 અને 5 સેકન્ડે આ કણે કાપેલું અંતર મેળવવાનું છે. 3 અને 5 સેકન્ડ સમયે આ કણે કાપેલું અંતર કેટલું હશે એ અંતર મેળવવાનું છે. બરાબર. તો પેલા ડેટા લખી નાખીએ. પ્રારંભિક સ્થિતિ સ્થિર એટલે v00, પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે સૂત્ર ખાસ યાદ રાખજો. કોઈ કણે n મી સેકન્ડે કાપેલું અંતર x v0 a/2 * 2n - 1. n મી સેકન્ડે કાપેલું અંતર એટલે આ સૂત્ર x v0 a/2 * 2n - 1. બરાબર. આ સૂત્ર અનુસાર તમે n મી સેકન્ડે કાપેલું અંતર મેળવી શકો. બરાબર છે. આને તમે તત્કાલીન સ્થાનનું સૂત્ર પણ કહી શકો. બરાબર. એટલે જો તમે આ ચેપ્ટરના બધા સૂત્રોનું એક લિસ્ટ બનાવેલું હોય, કે જો તમારે એ લિસ્ટ બનાવવું હોય તો એમાં આ એક સૂત્ર ખાસ ઉમેરી દેવાનું, તત્કાલીન સ્થાનનું. બરાબર. ટેક્સ્ટ બુકમાં નથી પણ એમસીક્યુમાં એનો બહુ ઉપયોગ થશે, એટલે ખાસ ઉમેરી દેવાનું. અને જો લિસ્ટ બનાવવું હોય તો તમે આરામથી જે છે એ ટેક્સ્ટ બુકમાંથી બનાવી શકો. મારા વિડિયો જે છે એ મારા દરેક વિડિયોમાં સૂત્રો આવે જ છે. બોર્ડ ઉપર બધા સૂત્ર જે છે એ બોક્સથી જ દર્શાવેલા છે. એના ઉપરથી પણ તમે લિસ્ટ બનાવી શકો. બરાબર. તો જો એવી રીતના લિસ્ટ બનાવતા હોય અથવા તો બનાવવું હોય તો એમાં આ એક સૂત્ર ન ભૂલે. બરાબર. આના ઉપર એક બોક્સ કરી દઉં. આ એક સૂત્ર જે છે એ ના ભૂલાય, મહત્વનું છે, એમસીક્યુમાં બહુ ઉપયોગી છે. બરાબર. તત્કાલીન સ્થાનનું સૂત્ર. હવે આમાં મૂલ્ય મૂકવાના છે. 3 સેકન્ડ સમયે સ્થાન જોઈ તો x અને v0 નું મૂલ્ય 0, a ની જગ્યાએ 1 એટલે 1/2, n ની જગ્યાએ 3 એટલે 3 × 6 - 1 5 એટલે 5/2. બરાબર. t બરાબર 3 સેકન્ડ સમયે સ્થાન 5/2 મીટર. t બરાબર 5 સેકન્ડ સમય માટે x v0 ની જગ્યાએ 0, a ની જગ્યાએ પાછું 1 એટલે 1/2, n ની જગ્યાએ 5 એટલે 5/10 - 1 એટલે x બરાબર 9/2, 9/2. બરાબર. તો આ એક તત્કાલીન સ્થાન, એની ગણતરી, એનું એક સૂત્ર, એના ઉપરથી તમે તત્કાલીન સ્થાનનું મૂલ્ય મીટરમાં મેળવી શકો. હજીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા કે પૂછવાની શક્યતા ધરાવતા એમસીક્યુનો અભ્યાસ કરશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.